તો આ તરફ આખરી ગરમીમાં સચિવાલયનું સેન્ટ્રલ એસી બંધ હાલતમાં જોવા મળ્યું। ભર બપોરે સચિવાલયનું સેન્ટ્રલ એસી બંધ થતા કર્મચારીઓ અકળાઈ ઉઠ્યા। સ્વર્ણિમ સંકુલ 1 અને 2 માં સેન્ટ્રલ એસી બંધ થતા કર્મચારીઓ અકળાયા। સ્વર્ણિમ સંકુલ 1 અને 2 માં કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓની ઓફિસ આવેલી છે અને સ્વર્ણિમ સંકુલની સાથોસાથ જો કે વિધાનસભામાં પણ સેન્ટ્રલ એસી બંધ છે। ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કારણે એસી બંધ થયાની હાલ પ્રાથમિક માહિતી મળી રહી છે, પરંતુ સેન્ટ્રલ એસી બંધ થવાને કારણે હાલ તો કર્મચારીઓ અકળાઈ ચૂક્યા છે। સ્વર્ણિમ સંકુલ 1 અને 2 જ્યાં કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓની ઓફિસ આવેલી છે અને ત્યાં જ સેન્ટ્રલ એસી બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે, તો તેની સાથોસાથ વિધાનસભામાં પણ સેન્ટ્રલ એસી બંધ હોવાની વિગતો મળી છે। તો આખરી ગરમી છે અને ગરમીની વચ્ચે હવે સેન્ટ્રલ એસી બંધ થતા કર્મચારીઓ પણ અકળાઈ ઉઠ્યા છે। ભર બપોરે સચિવાલયનું સેન્ટ્રલ એસી બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે। એક તરફ જ્યારે 41 ડિગ્રીની આસપાસ જ્યારે તાપમાન છે અને એવામાં સચિવાલયમાં સ્વર્ણિમ સંકુલ 1 અને 2 માં સેન્ટ્રલ એસી બંધ છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા કલ્પેશ રાવલ આપણી સાથે જોડાયા છે। કલ્પેશ, શું કારણ? ઇલેક્ટ્રિક જે શોર્ટ સર્કિટ થયું હતું ફોલ્ટ, એના કારણે એસી બંધ રાખવું પડ્યું હતું। સ્વર્ણિમ સંકુલ 1 અને 2 સ્વર્ણિમ સંકુલ 1 માં કેબિનેટ કક્ષાના મંત્રીઓ બેસતા હોય છે, જ્યારે કે સ્વર્ણિમ સંકુલ 2 માં રાજ્ય કક્ષાના મંત્રીઓ બેસતા હોય છે અને વિધાનસભાનું પણ સેન્ટ્રલ એસી બંધ હતું, કારણ કે જ્યાં સુધી ફોલ્ટ રિપેર ના થાય ત્યાં સુધી આ સિસ્ટમ જે છે કાર્યરત થઈ શકે તેમ ન હતી। જોકે આજે મતલબ અઠવાડિયાનો છેલ્લો દિવસ હોવાથી વિશેષ કોઈ અવર જવર નથી અને લાઇટ પંખા તો ચાલુ હતા, પરંતુ સેન્ટ્રલ એસીનું જે મિકેનિઝમ છે એ ઠપ થઈ ગયું। જી, આભાર આપનો આ માહિતી માટે।